નમસ્કાર સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન ટુ એસેન્શિયલ ઇલેક્ટ્રિકલ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું જેટકો 2021ના સિલેબસમાં આપવામાં આવેલો ટોપિક એટલે કે પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનના ઇમ્પોર્ટન્ટ MCQ વિશે અને એને ડિટેલમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. તો આની પહેલાંનો જે PLC અને સ્કાડાનો વિડીયો છે એનો રિસ્પોન્સ તમારો ખૂબ જ સારો આવ્યો છે અને બીજા ઘણા બધા ટોપિક તમારા તરફથી મને સજેશનમાં આપવામાં આવ્યા છે. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને હું સૌથી પહેલાં કરાવીશ, બાકી જે થોડા ઓછા ઇમ્પોર્ટન્ટ છે એને હું પાછળથી પણ તમને કરાવવાનો જ છું. સો ડોન્ટ વરી. બીજા પણ કોઈ તમારા સજેશન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. સો વિથ ધીસ લેટ ગેટ ધીસ લેક્ચર સ્ટાર્ટેડ. ઓકે, તો વન બાય વન આપણે ચેપ્ટર ડિસ્કસ કરશું. જે PSPD છે તો એમના ચેપ્ટર 1 ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન વિશે સ્ટડી કરશું અને બીજું ચેપ્ટર છે ડિસ્ટ્રીબ્યુશન લાઇન ડિઝાઇન. આ બે ચેપ્ટર આ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ત્યારે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે બાકીના જે ચેપ્ટર છે એના વિશેના MCQs છે આપણે જોઈશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, કેબલ દેટ કનેક્ટ્સ ધ ડિસ્ટ્રીબ્યુટર ટુ ધ કન્ઝ્યુમર ટર્મિનલ ઇઝ કોલ્ડ. શું કીધું છે કે જે કેબલ કોને કનેક્ટ કરે છે? ડિસ્ટ્રીબ્યુટર અને કન્ઝ્યુમરને કનેક્ટ કરે છે એને શું કહેવાય? 4 ઓપ્શન છે, ફીડર, ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસમેન એન્ડ નન ઓફ ધ અબોવ. તો આપણને ખબર છે કે ડિસ્ટ્રીબ્યુટર અને કન્ઝ્યુમર વચ્ચેનું જે કનેક્શન છે, જે કેબલ છે, જે કંડક્ટર છે એને શું કહીશું આપણે? સર્વિસમેન્સ. ઓકે, આ PDF છે, હું તમને ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ કરાવી દઈશ, ત્યાંથી તમને મળી જશે, જેમાં આન્સર પણ ટિક કરેલા હશે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન આપણી પાસે છે, સ્પાન બિટવીન RCC પોલ. જો RCC પોલ હોય છે એ બંને વચ્ચેનો સ્પાન કેટલો હોય છે? સ્પાન એટલે શું કહેવાય? એક ટાવર છે, અહીંયા બીજો ટાવર છે, એ બંને વચ્ચેના ડિસ્ટન્સને શું કહેવાય? સ્પાન. ઓકે, L વડે આપણે ડિનોટ કરીએ એને. તો એ RCC પોલ હોય એ કેસમાં કેટલો હોય છે? તો એ તમારે યાદ રાખવાનું રહેશે. 80 to લઈને 150 મીટર જેટલો સ્પાન છે એ RCC પોલના કેસમાં હોય છે. થર્ડ ક્વેશ્ચન છે, ટ્રાન્સમિશન લાઇન્સ અબોવ વોટ લેન્થ ઇઝ ટર્મ્ડ એઝ લોંગ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, ટ્રાન્સમિશન લાઇનની લેન્થ છે એ કેટલી હશે તો આપણે એને લોંગ ટ્રાન્સમિશન લાઇન કહીશું. ઓપ્શન આપીએ છીએ 100 કિલોમીટર કરતાં વધારે, 150 કરતાં વધારે, 200 કરતાં વધારે અથવા 100 કરતાં ઓછી. તો આનો સાચો આન્સર રહેશે 150 કિલોમીટર કરતાં જે વધારે લેન્થની ટ્રાન્સમિશન લાઇન હશે એને આપણે લોંગ ટ્રાન્સમિશન લાઇન કહીશું. 80 કિલોમીટર કરતાં જે ઓછી ટ્રાન્સમિશન લાઇન હશે જેની લેન્થ એને કહેવાય શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. 80થી લઈને 150 કિલોમીટરની લેન્થની ટ્રાન્સમિશન લાઇનને આપણે કહીશું મીડિયમ ટ્રાન્સમિશન લાઇન અને 150 કરતાં જો વધારે હશે તો એને આપણે કહીશું લોંગ ટ્રાન્સમિશન લાઇન. બરાબર. તો આ ટ્રાન્સમિશન લાઇનનું ક્લાસિફિકેશન કંઈક આવી રીતનું થઈ શકે વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ લેન્થ. ફોર્થ ક્વેશ્ચન છે, અંડર નો લોડ કન્ડિશન ફોર લોંગ ટ્રાન્સમિશન લાઇન 4 ઓપ્શન આપ્યા છે. રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ લેસ ધેન સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ લેસ ધેન રિસીવિંગ એન્ડ વોલ્ટેજ, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ અને સેન્ડિંગ એન્ડ બંને સરખા હશે કે નન ઓફ ધ અબોવ. હવે શું કીધું છે? કઈ ટ્રાન્સમિશન લાઇન છે? લોંગ ટ્રાન્સમિશન લાઇન છે. લોડ કેવો છે? તો કે અંડર નો લોડ કન્ડિશન છે. તો જ્યારે લોંગ ટ્રાન્સમિશન લાઇન હશે અંડર નો લોડ કન્ડિશન, our receiving end voltage is greater than sending end voltage. Okay, our receiving end voltage is greater than sending end voltage. તો કયો ઓપ્શન છે? ઓપ્શન B, કે જેમાં રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ કરતાં વધારે છે. અને આ જ ઇફેક્ટને આપણે કઈ ઇફેક્ટ કહીએ છીએ? ફેરન્ટી ઇફેક્ટ. ઓકે, આ બધું યાદ રહેવું જોઈએ. ફેરન્ટી ઇફેક્ટ કોને કહીએ? કે જ્યારે લોંગ ટ્રાન્સમિશન લાઇન અનલોડેડ હશે એ કેસમાં રિસીવિંગ એન્ડના વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ કરતાં વધારે હશે. ઓકે, ધીસ ઇઝ નોન એઝ ફેરન્ટી ઇફેક્ટ. ફિફ્થ ક્વેશ્ચન છે, વેલ્યુ ઓફ એ પેરામીટર ઓફ ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇનના જે ABCD પેરામીટર છે એમાં એ પેરામીટર છે એ કોના ઉપર ડિપેન્ડ છે? તો કે ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન લેન્થ ઓફ ધ લાઇન. તો લેન્થ વધે તો એ પેરામીટરની વેલ્યુ વધશે. ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન લેન્થ ઓફ ધ લાઇન એટલે કે ભાઈ એ પેરામીટરની વેલ્યુ છે એ લેન્થના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ લેન્થ ઓફ ધ લાઇન. ચોથો ઓપ્શન નન ઓફ ધ અબોવ. ઓકે, તો આપણને ખબર હશે આપણે ટ્રાન્સમિશન લાઇન માટે ABCD પેરામીટર ડિરાઈવ કરીએ ત્યારે એ પેરામીટરમાં આવશે that is cos hyperbolic gamma L, and L is nothing but the length of the transmission line. That is why we can say A option is correct. સો એ પેરામીટર છે એ તમારા ટ્રાન્સમિશન લાઇનના લેન્થના ડાયરેક્ટ પ્રપોર્શનમાં છે, એટલે જો લેન્થ વધશે તો એ પેરામીટરની વેલ્યુ વધશે. ઓકે, સો સેમ તમને શોર્ટ ટ્રાન્સમિશન લાઇન હોય, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન હોય કે લોંગ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમમાં પણ નોમિનલ T હોય, પાઈ હોય, એન્ડ કન્ડેન્સર મેથડ હોય, એના ABCD પેરામીટર છે એ એટલીસ્ટ યાદ રહેવા જોઈએ. સિક્સ્થ ક્વેશ્ચન જોઈએ, ટ્રાન્સમિશન એફિશિયન્સી ઓફ અ ટ્રાન્સમિશન લાઇન ઇન્ક્રીઝિસ વિથ. શું આપ્યું છે? પાવર ફેક્ટર અને વોલ્ટેજ છે બંને ઘટે ત્યારે, બંને વધે ત્યારે, પાવર ફેક્ટર વધે અને વોલ્ટેજ ઘટે ત્યારે, અને પાવર ફેક્ટર ઘટે અને વોલ્ટેજ વધે ત્યારે આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે એફિશિયન્સી છે એ
તમારા પાવર ફેક્ટર અને વોલ્ટેજના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં આવે, એટલે પાવર ફેક્ટર વધે અને વોલ્ટેજ વધે, તમારી ટ્રાન્સમિશન એફિશિયન્સી ત્યારે વધશે. એટલે ઓપ્શન બી આપણો કરેક્ટ છે. એટલા જ માટે આપણો પાવર ફેક્ટર આઈડિયલી કેવો હોવો જોઈએ? યુનિટી પાવર ફેક્ટર હોવો જોઈએ. ઓકે, સો ટ્રાન્સમિશન એફિશિયન્સી ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિંગ ઇન પાવર ફેક્ટર એન્ડ વોલ્ટેજ. 7th ક્વેશ્ચન આપણે જોઈએ. 7th ક્વેશ્ચન છે રેટેડ વોલ્ટેજ ઓફ 3 ફેઝ પાવર સિસ્ટમ. આપણી પાસે 3 ફેઝ પાવર સિસ્ટમ છે, એના રેટેડ વોલ્ટેજ કેવા હોય છે? આરએમએસ વેલ્યુ હોય છે કે પીક વેલ્યુ હોય છે? તો પહેલો તો ઓપ્શન ક્લિયર છે કે ભાઈ આરએમએસ વેલ્યુ હોય છે. એમાં લાઇન વોલ્ટેજ હોય છે કે ફેઝ વોલ્ટેજ હોય છે? તો દેટ વિલ બી આરએમએસ લાઇન વોલ્ટેજ. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. 8મો ક્વેશ્ચન છે હાઈ વોલ્ટેજ ફોર ધ લોંગ ડિસ્ટન્સ પાવર ટ્રાન્સમિશન. હાઈ વોલ્ટેજમાં આપણે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન કરવું હોય ત્યારે હાઈ વોલ્ટેજ શું કામ રાખવામાં આવે છે? એનું રીઝન શું છે? તો ઓબ્વિયસ રીઝન છે આપણા ટ્રાન્સમિશન લોસીસ રિડ્યુસ કરવા માટે. કેમ કે જો વોલ્ટેજ આપણે ઇન્ક્રીઝ કરશું સો અલ્ટિમેટલી માય કરંટ વિલ ડિક્રીઝિસ એન્ડ માય ટ્રાન્સમિશન લોસીસ દેટ ઇઝ નથિંગ બટ I સ્ક્વેર આર લોસીસ. સો લોસીસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કરંટ. તો તમારો લોસીસ રિડ્યુસ થશે અને એટલા જ માટે આપણે જે ટ્રાન્સમિશન છે એ હાઈ વોલ્ટેજ ઉપર કરીએ છીએ. 9th question is blank states that most economical area of conductor is the total annual cost of transmission line is minimum. તો મોસ્ટ ઇકોનોમિકલ એરિયા ઓફ ધ કંડક્ટર માટે કયો લો આપણે યુઝ કરીએ છીએ? કેલ્વિન્સ લો, ઓહ્મ્સ લો, લેન્સ લો કે ફેરાડેસ લો? તો આપણે બધા ભણી ગયા છીએ પાવર સિસ્ટમ 1માં. કેલ્વિન્સ લો શેના માટે યુઝ થાય છે? કે જે કંડક્ટર છે એની મોસ્ટ ઇકોનોમિકલ એરિયા ફાઇન્ડ કરવા માટે. ઓકે, તો એના માટે શું કરીએ છીએ? તો તમને ઇક્વેશન યાદ હોય તો આવું કંઈક ઇક્વેશન આપણે ડિરાઈવ કરતા હતા, દેટ P2A ઇઝ ઇક્વલ ટુ P3/A. ઓકે, અને એના ઉપરથી અહીંયા એરિયા મળશે, દેટ ઇઝ A ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ સ્ક્વેર રૂટ ઓફ P3/P2. સો ધીસ ઇઝ ધ ઇકોનોમિકલ સાઇઝ ઓફ ધ કંડક્ટર દેટ ઇઝ ગિવન બાય કેલ્વિન્સ લો. ઓકે, 10th ક્વેશ્ચન છે સ્ટ્રિંગ ચાર્ટ ઇઝ યુઝફુલ ટુ ફાઇન્ડ વોટ? ફાઇન્ડ ધ સેગ ઇન અ કંડક્ટર, design insulator string, design tower, find the span. તો સ્ટ્રિંગિંગ ચાર્ટ છે ઇટ ઇઝ રિલેટેડ ટુ સેગ. સો આપણો આન્સર કરેક્ટ છે, ફાઇન્ડ ધ સેગ ઇન અ કંડક્ટર. ઓકે, સ્ટ્રિંગિંગ ચાર્ટ રિલેટેડ તમને વિડીયો છે એ મારું એક પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનનું પ્લેલિસ્ટ છે. ઓકે, તો એમાં આ આખા ચેપ્ટરના વિડીયોઝ મળી જશે જેમાં મેં થિયોરિટિકલ પાર્ટ છે એ કવર કરેલો છે. તો આ બધા જ MCQ એમાં કવર થઈ ગયેલા છે. ઓકે, વિધિન 2 સેકન્ડ યુ કેન આન્સર એની ક્વેશ્ચન. હોટ ટેમ્પલેટ કર્વ્સ આર પ્લોટ બિટવીન. તો હોટ ટેમ્પલેટ કર્વ શેના માટે થાય છે? સૌથી પહેલાં જ્યારે આપણે ટ્રાન્સમિશન લાઇનનું ડિઝાઇન કરતા હોઈએ ત્યારે સેગ ડિફાઇન કરતી વખતે હોટ ટેમ્પલેટ્સ કર્વ છે એનો યુઝ કરતા હોઈએ છીએ. અને એ એકચ્યુઅલમાં કોનો કર્વ છે? તો દેટ ઇઝ કંડક્ટર્સ સેગ અને સ્પાનનો કર્વ છે. ઓકે, દેટ ઇઝ વાય માય ઓપ્શન એ વિલ બી કરેક્ટ. 12 is galloping in a transmission line conductors arises due to what? Asymmetrical layer of ice formation, vortex phenomena in line winds, heavy weight of the line conductors, adoption of horizontal conductor configuration. So my answer will be asymmetrical layers of ice formation. Okay, તો જે કંડક્ટર ઉપર આઈસનું ફોર્મેશન થઈ જાય છે ઇન હિલી એરિયાઝ, that will be effect of galloping in transmission conductors. Okay, 13th question છે transmission line sag depends on what? Span, weight of the conductor, tension on the conductors, and D, all of the above. So answer will be D, all of the above, because we know that sag is nothing but WL square divided by 8T. W is what? Weight of the conductor. L is what? Span, that is nothing but the distance between two towers, and T is tension on the conductor. Okay, so sag depends upon all these parameters. 14th question છે shape that is attained by conductor if suspended from, just a second, from the same height is, કે જ્યારે આપણે બે પોલ છે એ બંને વચ્ચે કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે જે કંડક્ટર છે એનો શેપ કેવો હશે? સો ઇટ ઇઝ પેરાબોલા, ઇટ ઇઝ કેટનરી, ઇટ ઇઝ સેમી સર્કલ ઓર નન ઓફ ધ અબવ. સો માય આન્સર વિલ બી કેટનરી શેપ. આપણો આન્સર શું હોવો જોઈએ? કેટનરી શેપ. આ શેપ છે એને શું કહેવાય? કેટનરી શેપ. ઓકે, જો આ સેગની વેલ્યુ વધારે હશે તો એ કેસમાં આપણો પેરાબોલા હશે, બટ અધરવાઇઝ માય આન્સર વિલ બી કેટનરી શેપ. ઓકે, the value of minimum safety factor for conductor tension is, safety factor ની વેલ્યુ છે કેટલી રાખવી જોઈએ મિનિમમ? The answer will be 2. Okay, now what is safety factor? Next question is safety factor is the ratio of what? It is the ratio of breaking stress divided by working stress. Okay, safety factor નું ઇક્વેશન થશે breaking stress divided by working stress, અને મિનિમમ એની વેલ્યુ છે કેટલી રાખવી જોઈએ? 2 રાખવી જોઈએ. ઓકે,
વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર રાઇઝ ઓન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન? ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર રાઇઝને લીધે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં શું થઈ શકે? તો આપણે સેગ અને ટેન્શનના રિલેશનમાં વાત કરવાની છે. તો ઓબ્વિયસ વાત છે, જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, ઓકે, સો સેગ છે એ વધવાનો છે. ઓકે, સેગ ઇન્ક્રીઝ થશે અને જો સેગ વધશે તો આપણને ખબર છે સેગ અને ટેન્શન એકબીજાના ઇન્વર્સલી પ્રપોર્શનમાં છે, તો ટેન્શન ઘટશે. તો આપણો આન્સર શું આવશે? સેગ ઇન્ક્રીઝ થશે અને ડિક્રીઝ ઇન ટેન્શન. ઓકે, 18th ક્વેશ્ચન છે, મિનિમમ ક્લિયરન્સ ઓફ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન ફ્રોમ ગ્રાઉન્ડ અક્રોસ ધ સ્ટ્રીટ, કે જ્યાં તમારો હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન પાસ થતી હોય એનું અને ગ્રાઉન્ડ વચ્ચેનું ક્લિયરન્સ છે એ કેટલું હોવું જોઈએ? આન્સર વિલ બી 6 મીટર. યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મિનિમમ હોરિઝન્ટલ ક્લિયરન્સ ઓફ લો વોલ્ટેજ લાઇન ફ્રોમ અ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. તો રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એનાથી હોરિઝન્ટલ ક્લિયરન્સ છે એ તમારું લો વોલ્ટેજ લાઇનનું કેટલું હોવું જોઈએ? આન્સર રહેશે 1.2 મીટર, જે યાદ રાખવાનું રહેશે. 20th ક્વેશ્ચન છે, વોટ ટાઈપ ઓફ ઇન્સ્યુલેટર ઇઝ યુઝડ ઓન 132 kV ટ્રાન્સમિશન લાઇન? 132 kVની ટ્રાન્સમિશન લાઇન છે, એમાં કયા ટાઈપના ઇન્સ્યુલેટર યુઝ થશે? આન્સર વિલ બી ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર. પિન ટાઈપ ક્યાં થશે? જ્યાં લેસ દેન 33 kVની ટ્રાન્સમિશન લાઇન હશે, લો વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં પિન ટાઈપ ઇન્સ્યુલેટર યુઝ થાય. શેકલ ટાઈપ ઇન્સ્યુલેશન ક્યાં યુઝ થાય? ડિસ્ક ક્યાં થાય? સ્ટ્રેન ટાઈપ ક્યાં થાય? આ બધાની તમને ખબર હોવી જોઈએ. કેવી સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર્સ આર યુઝડ. આયું સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર ક્યાં યુઝ થાય છે? તો જ્યાં ડેડ એન્ડ હોય અથવા ઇન્ટરમીડિયેટ એન્ડ હોય ત્યાં સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર યુઝ થાય. એટલે આપણો આન્સર ડી કરેક્ટ રહેશે, બોથ એ એન્ડ બી. વેવી સ્ટ્રક્ચર ઓફ પિન ઇન્સ્યુલેટર, એના લીધે શું થાય? મિકેનિકલ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવા માટે તમે જોયું હોય તમારું જે પિન ટાઈપ ઇન્સ્યુલેટર હોય એ કંઈક આવી રીતનો હોય છે. ઓકે, એનો શેપ કંઈક આવી રીતનો હોય છે. તો આવું સ્ટ્રક્ચર એનું શું કામ રાખવામાં આવે છે? મિકેનિકલ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવા માટે, પંક્ચર સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવા માટે, ફ્લેશ ઓવર વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવા માટે, કે થર્મલ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવા માટે? તો સાચો આન્સર રહેશે સી, ઇન્ક્રીઝ ફ્લેશ ઓવર વોલ્ટેજ. 23rd ક્વેશ્ચન છે, નંબર ઓફ ડિસ્ક ઇન અ સ્ટ્રિંગ ઇન્સ્યુલેટર ફોર 400 kV ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન લાઇઝ ઇન ધ રેન્જ ઓફ વોટ? ઓકે, 400 kVની ટ્રાન્સમિશન લાઇન છે, એમાં નંબર ઓફ સ્ટ્રિંગ કેટલી જોઈશે? તો ઓબ્વિયસ વાત છે, 400 kV છે એ એના લાઇન ટુ લાઇન વોલ્ટેજ છે. ઓકે, આપણે જો જે સ્ટ્રિંગ છે આપણી પાસે, ઓકે, નંબર ઓફ સ્ટ્રિંગ, લેટ્સ સે ડિસ્ક આપણી પાસે નથી પણ આ કંઈક સ્ટ્રિંગ છે, એની અક્રોસમાં વોલ્ટેજ ફાઇન્ડ કરવા હોય, દેટ ઇઝ નથિંગ બટ VPH, તે ફેઝ વોલ્ટેજ એ ફાઇન્ડ કરવા હોય તો શું કરશું? આ તો લાઇન ટુ લાઇન વોલ્ટ છે, લાઇન ટુ ફેઝ વોલ્ટેજ ફાઇન્ડ કરવા હોય તો આપણે શું કરવું પડે? 400 kV ડિવાઇડેડ બાય √3 કરવું પડે. એકવાર એ મળી જાય, ડિવાઇડેડ બાય એક ડિસ્ક છે એ જનરલી 11 kVની હોય છે. ઓકે, 15 kVની પણ હોઈ શકે, બટ જનરલી કેવી હોય છે? એનું રેટિંગ 11 kV હોય છે. તો આને 11 વડે ડિવાઈડ કરશું તો જે આન્સર આવશે એ આપણો નંબર ઓફ ડિસ્ક હશે. તો આ જે કરશો તો તમને આન્સર મળશે 22 to 23 નંબર ઓફ ડિસ્ક જોઈએ જો 400 kVની ટ્રાન્સમિશન લાઇન હોય. તો એમાં નંબર ઓફ ડિસ્ક ઇન સ્ટ્રિંગ ઇન્સ્યુલેટર કેટલી જોઈએ? 22થી લઈને 23 જેટલી જોઈએ. ઓકે, પિન ટાઈપ ઓફ ઇન્સ્યુલેટર કેન બી યુઝડ અપ ટુ, આની પહેલાં કીધું મેં પિન ટાઈપ ઓફ ઇન્સ્યુલેટર કેટલા સુધી યુઝ થશે? અપ ટુ 33 kV. Okay, voltage across the various discs of a string of suspension insulator having identical disc is different due to what? તમને ખબર છે જ્યારે સ્ટ્રિંગ ટાઈપ ઇન્સ્યુલેટર આપણી પાસે હોય, લેટ્સ સે મારી પાસે 3 ડિસ્ક છે સ્ટ્રિંગ ટાઈપ ઇન્સ્યુલેટરમાં, તો આ બધા વચ્ચે જે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન છે, આ જો અહીંયા V1 છે, બરાબર છે, આની અક્રોસમાં V2 છે અને લેટ્સ સે આની અક્રોસમાં V3 છે. તો V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 હોવું જોઈએ, બટ એકચ્યુઅલમાં એ હોતું નથી. કોના લીધે? તો એ હોય છે શન્ટ કેપેસિટન્સ ટુ ગ્રાઉન્ડના લીધે હોય છે. જો તમને સ્ટ્રિંગ એફિશિયન્સીમાં ડાઉટ હોય તો મેં એના ઉપર પણ વિડીયો બનાવેલો છે, પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. એકવાર જોઈ લેશો. સ્ટ્રિંગ એફિશિયન્સી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન એવો નહીં રહે જે તમને ક્યારેય નહીં આવડે. ઓકે, સો એક ક્વેશ્ચન છે એ તમને ત્યાં વિડીયોમાં મળી રહેશે, સાથે એનું જે ડિસ્કશન છે, થિયરી પાર્ટ છે, જે ફોર્મ્યુલાસ છે એ પણ એમાં ડિસ્કસ કરેલા છે, તો તમે ત્યાં એને જોઈ શકો છો પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનના પ્લેલિસ્ટમાં. 26 ક્વેશ્ચન છે, સ્ટ્રિંગ એફિશિયન્સી ઓફ સસ્પેન્શન ઇન્સ્યુલેટર ડિપેન્ડ્સ ઓન વોટ? સાઇઝ ઓફ ઇન્સ્યુલેટર, નંબર ઓફ ડિસ્ક ઇન સ્ટ્રિંગ, એરેન્જમેન્ટ ઓફ સ્ટ્રિંગ એન્ડ સાઇઝ ઓફ ટાવર. તો સ્ટ્રિંગ એફિશિયન્સીનું ઇક્વેશન આવું કંઈક છે.
કે ભાઈ ફેઝ વોલ્ટેજ તે VPH અહીંયા જે મેં તમને કીધું હતું આગળના ઇક્વેશનમાં, અને શું આવશે નંબર ઓફ સ્ટ્રિંગ મલ્ટીપ્લાય બાય Vmax. Vmax એટલે કંઈ નહીં કે ભાઈ વોલ્ટેજ અક્રોસ ધ ડિસ્ક વિચ ઇઝ નિયરેસ્ટ ટુ ધ કંડક્ટર, એ Vmaxની આપણે વાત કરીએ છીએ. ઓકે, તો VPH આમાં ઓપ્શનમાં આપ્યું છે તો કે નહીં, Vmax આપ્યું છે નહીં, શું આપ્યું છે નંબર ઓફ ડિસ્ક આપ્યું છે, તો નંબર ઓફ ડિસ્ક આપણો સાચો આન્સર રહેશે. સ્ટ્રિંગ એફિશિયન્સી કોના ઉપર ડિપેન્ડ કરશે? નંબર ઓફ ડિસ્ક ઉપર. જો નંબર ઓફ ડિસ્ક વધશે તો સ્ટ્રિંગ એફિશિયન્સી ઘટશે. આઈડિયલી છે એ 100% હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 27th ક્વેશ્ચન છે મેક્સિમમ વોલ્ટેજ ઓફ ધ ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર ઇઝ એટ વોટ. ઓકે, તો હવે તમને હમણાં જ કીધું આની આગળના ક્વેશ્ચનમાં જ છે મેક્સિમમ વોલ્ટેજ કઈ જગ્યાએ હશે. સો લેટ્સ સે ધીસ ઇઝ યોર કંડક્ટર, ધીસ ઇઝ યોર ડિસ્ક સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર. તો મેક્સિમમ વોલ્ટેજ હશે ડિસ્ક વિચ ઇઝ નિયરેસ્ટ ટુ ધ કંડક્ટર. ઓકે, સો ડિસ્ક વિચ ઇઝ નિયરેસ્ટ ટુ ધ કંડક્ટર વિલ હેવ ધ મેક્સિમમ વોલ્ટેજ. તો આમાં શું આન્સર આવશે? નિયર ધ કંડક્ટર. ઘણી વખત એવો તમને ઓપ્શન આપશે નિયર ટુ ક્રોસ આર્મ. ઓકે, તો અહીંયા તમારો ટ્રાન્સમિશન ટાવર હોય તો એનો ક્રોસ આર્મ અહીંયા આવી રીતના હશે. તો આ ડિસ્ક છે, લેટ્સ સે એને નંબર 3 આપું અને આ નંબર 1 આપું, તો મિનિમમ વોલ્ટેજ ક્યાં હશે? તો ડિસ્ક વિચ ઇઝ નિયરેસ્ટ ટુ ક્રોસ આર્મ ત્યાં મિનિમમ વોલ્ટેજ હશે, અને ડિસ્ક વિચ ઇઝ નિયરેસ્ટ ટુ કંડક્ટર ત્યાં મેક્સિમમ હશે. તો નિયરેસ્ટ ટુ વોટ છે એ સમજવાનું અને પછી તમારે આન્સર ટિક કરવાનો રહેશે. અહીંયા તમને મેક્સિમમ વોલ્ટેજ કીધા છે એટલે મેક્સિમમ ક્યાં હોય? નિયરેસ્ટ ટુ ધ કંડક્ટર. ઓકે, આન્સર એ વિલ બી કરેક્ટ. 28th ક્વેશ્ચન છે વોલ્ટેજ અક્રોસ ધ સ્ટ્રિંગ ઓફ ઇન્સ્યુલેટર ઇઝ ખાલી જગ્યા ટાઈમ્સ ધ લાઇન વોલ્ટેજ. ઓબ્વિયસલી આપણને ખબર છે અહીંયા ફેઝ વોલ્ટેજ હશે. ઓકે, VPH લાઇન વોલ્ટેજ આપણને આપેલા હોય, સો VPH ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે V લાઇન ડિવાઇડેડ બાય √3. ઓકે, સો √3 ટાઈમ્સ લાઇન વોલ્ટેજ. આન્સર B વિલ બી કરેક્ટ. ગાર્ડ રિંગ શું કામ રાખવામાં આવે છે? તો અહીંયા છે જ્યારે સ્ટ્રિંગ એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટે આપણે અહીંયા ગાર્ડ રિંગ રાખવામાં આવે છે. એની મદદથી શું થશે? જે શન્ટ કેપેસિટન્સ છે એની ઇફેક્ટને આપણે ઘટાડી શકીએ. તો શેના માટે થાય છે? તો રિડ્યુસ ધ ઇફેક્ટ ઓફ કેપેસિટન્સ ઓફ લોઅર યુનિટ. ઓકે, રિડક્શન માટે થાય છે, ઇન્ક્રીઝ માટે થતા નથી. લોસીસ રિડ્યુસ કરવા માટે પણ થતું નથી. આપણો આન્સર એ કરેક્ટ રહેશે. In the modeling of short length overhead transmission line capacitance to ground is neglected. શાના માટે? એની વેલ્યુ 0 હોય છે, એની વેલ્યુ ફાઇનાઇટ હોય છે બટ વેરી સ્મોલ હોય છે, ઇટ ઇઝ ફાઇનાઇટ બટ વેરી લાર્જ, ઇટ ઇઝ ઇનફાઇનાઇટ. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની રહેશે. આની પહેલાં હમણાં ડિસ્કશન કર્યું હતું કે ભાઈ ક્લાસિફિકેશન ટ્રાન્સમિશન લાઇનનું કઈ રીતે થઈ શકે? તો કે શોર્ટ, મીડિયમ અને લોંગ. શોર્ટ તો આપણે લેન્થ વાઇઝ ડિસ્કસ કરીએ છીએ, બરાબર. આની લેન્થ છે હમણાં કર્યું હતું 80 કિલોમીટર, આનો 80 to 150, આનો 150 કરતાં વધારે હશે તો લોંગ કહીશું. બીજું તો કે જો શન્ટ કેપેસિટન્સની જે ઇફેક્ટ છે, લાઇન કેપેસિટન્સની ઇફેક્ટ છે, એ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં ખૂબ જ ઓછી હોય છે. એવું નથી કે તો 0 હોય છે, ખૂબ જ ઓછી હોય છે. એટલે આપણે શું કરી શકીએ? એને નેગ્લેક્ટ કરી શકીએ. તો આનો આન્સર શું આવશે? ફાઇનાઇટ વેલ્યુ હોય છે બટ ખૂબ જ ઓછી હોય છે. આન્સર B વિલ બી કરેક્ટ. મીડિયમ ટ્રાન્સમિશન લાઇન છે એમાં શન્ટ કેપેસિટન્સની ઇફેક્ટ છે કન્સિડરેબલ છે. એટલે આપણે શું કરીએ છીએ? એ ઇફેક્ટને 3 રીતે કન્સિડર કરીએ છીએ. પહેલું છે એન્ડ કન્ડેન્સરની મેથડ, બીજું છે નોમિનલ ટીની મેથડ, ત્રીજું છે નોમિનલ પાઈની મેથડ. અને જે લોંગ ટ્રાન્સમિશન લાઇન છે એમાં તો એ વધારે હોવાની, તો આપણે શું કરીએ છીએ? ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટરની મદદથી જે છે એ ABCD પેરામીટર ડિરાઈવ કરીએ છીએ, અને આમાં મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં એઝ અ લમ્પ્ડ પેરામીટર કન્સિડર કરીએ છીએ. ઓકે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, વોલ્ટેજ લેવલ ઉપરથી પણ શોર્ટ, મીડિયમ અને લોંગ ટ્રાન્સમિશન લાઇન છે એને આપણે ડિસ્કસ કરી શકીએ. જો એના ક્વેશ્ચન આગળ આવશે તો ડિસ્કસ કરશું. ઓકે, 31st ક્વેશ્ચન છે ફોર અ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન ઇફ ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ અંડર લોડેડ કન્ડિશન દેન વોટ. હવે શું કીધું છે? રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ. આવું કંઈક થાય છે, બરાબર. આવું થશે ત્યારે વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ કેટલી હશે? કોઈ મને પહેલાં કહેશે? વોલ્ટેજ રેગ્યુલેશન એટલે શું થશે? સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ માઇનસ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ડિવાઇડેડ બાય રિસીવિંગ એન્ડ વોલ્ટેજ. VS અને VRની વેલ્યુ સેમ છે એટલે અહીંયા 0 થશે. તો વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ કેટલી મળે છે? 0. 0 એટલે મિનિમમ વોલ્ટેજ રેગ્યુલેશન મળે છે. 0 એટલે મિનિમમ વેલ્યુ થયું, 100 મળે તો આપણને મેક્સિમમ મળે. વોલ્ટેજ રેગ્યુલેશનની આઈડિયલી વેલ્યુ કેટલી હોવી જોઈએ? 0. તો આ તો બેસ્ટ પોસિબલ કન્ડિશન છે. 0 ક્યારે હશે? જ્યારે આપણો રિસીવિંગ એન્ડ પાવર ફેક્ટર છે એ લીડિંગ હશે, ત્યારે આપણો જે સેન્ડિંગ એન્ડ અને રિસીવિંગ એન્ડના વોલ્ટેજ છે સેમ હશે. ઓકે, તો તમારે યાદ રાખવાનું થશે રિસીવિંગ એન્ડ પાવર ફેક્ટર જ્યારે લીડિંગ હશે ત્યારે
આપણે વોલ્ટેજ રેગ્યુલેશન 0 હશે અને વોલ્ટેજ રેગ્યુલેશન 0 ક્યારે હોય? જ્યારે VS ઇઝ ઇક્વલ ટુ VR હોય. ઓકે, 32 ક્વેશ્ચન છે. ઇન ધ નોમિનલ પાઈ મેથડની વાત કરી છે. બ્લેન્ક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 હાફ્સ. ઓકે, નોમિનલ પાઈ મેથડનું શું થશે? આપણે જો નેટવર્ક ડ્રો કરીએ તો આ થયું આપણું ઇમ્પિડન્સ. ઓકે, અને જે શન્ટ કેપેસિટન્સ છે, જે મેં તમને આગળના ક્વેશ્ચનમાં વાત કરતો હતો કે ભાઈ અહીંયા શન્ટ કેપેસિટન્સની મેથડને 3 રીતે કન્સિડર કરીએ: એન્ડ, નોમિનલ ટી, નોમિનલ પાઈ. નોમિનલ પાઈની વાત કરીએ તો એમાં શું કરીએ? શન્ટ કેપેસિટન્સ છે એ હાફ છે એ સેન્ડિંગ એન્ડ સાઇડ અને હાફ છે એ રિસીવિંગ એન્ડ સાઇડ કોન્સન્ટ્રેટ છે એવું આપણે એઝ્યુમ કરતા હોઈએ. એટલે આવું કોઈક નેટવર્ક એનું બને નોમિનલ પાઈનું. ઓકે, તો હાફને આપણે બ્લેન્ક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હાફ્સ. તો આપણો જે શન્ટ એડમિટન્સ અથવા કેપેસિટન્સ તમે કહો એને આપણે ડિવાઈડ કરીએ છીએ. તો આન્સર શું બનશે? શન્ટ કેપેસિટન્સ. ઓકે, 33rd ક્વેશ્ચન છે. વેન સેપરેશન બિટવીન ધ 3 ફેઝ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ઇન્ક્રીઝડ દેન વોટ? બે જે ફેઝ છે, 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇન આપણી પાસે છે, એમાં જે સેપરેટ છે કંડક્ટર એને વધારે કરશું તો શું થશે? તો તમને ખબર હશે GMD GMR ઉપર ઇફેક્ટ થશે. અને જો GMD GMR ઉપર ઇફેક્ટ થશે તો ઇન્ડક્ટન્સ છે એ વધશે અને કેપેસિટન્સ સોરી ધીસ વિલ બી રોંગ આન્સર. ઇન્ડક્ટન્સની વેલ્યુ વધશે, દેટ ઇઝ રાઇટ, બટ કેપેસિટન્સની વેલ્યુ છે ઘટશે. ઓકે, બીકોઝ L ઇઝ નથિંગ બટ 4 pi 10⁻⁻7 નેચરલ લોગરિધમિક ઓફ GMD ડિવાઇડેડ બાય GMR. ઓકે, સો જો તમારા બે કંડક્ટર વચ્ચેનું સેપરેશન છે એ વધશે તો આની વેલ્યુ GMR ઘટશે, ઇન્ડક્ટન્સની વેલ્યુ વધશે. સેમ કેપેસિટન્સ માટે તમને ઇક્વેશન ખબર હોવી જોઈએ, ના ખબર હોય તો સર્ચ કરી લેજો. બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન છે. પ્રોક્સિમિટી ઇફેક્ટ ઇઝ ડ્યુ ટુ ધ કરંટ ફ્લોઈંગ ઇન ધ વોટ? અર્થ વાયર, શીટ, નિયર બાય કંડક્ટર્સ, ઓલ ઓફ ધ બવ. તો પ્રોક્સિમિટી ઇફેક્ટ શું છે? પ્રોક્સિમિટી ઇફેક્ટ કે જ્યારે એક કંડક્ટર અહીંયા છે, બાજુનું કંડક્ટર અહીંયા છે, આમાંથી કરંટ ફ્લો થાય છે, એના લીધે આની ઉપર કંઈક ઇફેક્ટ આવે તો એને કહેવાય પ્રોક્સિમિટી ઇફેક્ટ. તો એનો ઓપ્શન C કરેક્ટ હશે, નિયર બાય કંડક્ટરને લીધે. પાવર સિસ્ટમમાં તમને 3 ઇફેક્ટ છે ક્લિયર હોવી જોઈએ. એ ઇફેક્ટ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક તો સ્કિન ઇફેક્ટ, પ્રોક્સિમિટી ઇફેક્ટ અને ફેરેન્ટી ઇફેક્ટ, અને કોરોના છે એ ફિનોમિના છે. તો એના વિશે ખબર હશે તો એમાંથી ઘણા બધા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. આ થયું ડિસ્કશન ફર્સ્ટ ચેપ્ટરનું. એવી જ રીતે સેકન્ડ ચેપ્ટરના અમુક 3-4 ક્વેશ્ચન છે જે આપણે ડિસ્કસ કરવાના છે ડિઝાઇન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વિશે. સો 35મો ક્વેશ્ચન છે. અ બ્લેન્ક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ મોર રિલાયબલ દેન ધ બ્લેન્ક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. કઈ સિસ્ટમ છે એ વધારે રિલાયબલ છે? તો ઓબ્વિયસ વાત છે, જ્યારે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોઈશું એમાં આવશે એક તો રેડિયલ, બીજો આવશે પેરેલલ, ત્રીજો આવશે રિંગ મેઇન સિસ્ટમ અને ચોથું આવશે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. ઓકે, આટલી બધી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, એમાં સૌથી વધુ રિલાયબલ કઈ છે? તો અહીંયા તો આપણને પેરેલલ અને રેડિયલ વિશે પૂછ્યું છે અને રિંગ મેઇન છે. ઓકે, સો રિંગ મેઇન ઇઝ મોર રિલાયબલ દેન પેરેલલ? તો કે નો. રેડિયલ ઇઝ મોર રિલાયબલ દેન પેરેલલ? તો કે નો. ઓકે, પેરેલલ ઇઝ મોર રિલાયબલ દેન રેડિયલ? દેન યસ. રેડિયલ છે એ લીસ્ટ રિલાયબલ છે. આપણા ઘરે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ રેડિયલ છે. ઓકે, તો એમાં જો ઇન કેસ કોઈ જગ્યાએ ફોલ્ટ થશે તો એ કેસમાં આગળ જે કનેક્ટેડ લોડ છે એ બધા ડિસ્કનેક્ટ થઈ જશે. તો એ કાઇન્ડની સિસ્ટમ છે ને રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહેવાય. એવી રીતે પેરેલલમાં મલ્ટિપલ પાથ્સ હશે. રિંગ મેઇનમાં છે એનો શેપ કંઈક આવો હશે, એક જગ્યાએથી આપણે ફેડ કરતા હશું. ઓકે, તો આ ટાઈપની જે સિસ્ટમ છે આ બધું એકવાર તમારે સ્ટડી કરવાનું રહેશે કે એના બેઝડ ઉપર ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે. તો ઓબ્વિયસલી લીસ્ટ રિલાયબલ સિસ્ટમ છે રેડિયલ, તો આન્સર આવશે E. 36મો ક્વેશ્ચન છે. અ સબસ્ટેશન રેકોર્ડ્સ અ ડીપ ઇન ધ વોલ્ટેજ રિસીવ્ડ બાય 15%. ટુ ઓવરકમ ધીસ ઇશ્યુ ધ બૂસ્ટર એમ્પ્લોયડ એટ ધ સબસ્ટેશન ઇઝ. બરાબર, વોલ્ટેજ છે એ કેટલા છે? 15% ડીપ મળે છે આપણને. તો આ જે ડીપ છે એ વોલ્ટેજને બૂસ્ટ કરવા માટે શું યુઝ કરી શકાય? તો આન્સર એ આપણો કરેક્ટ રહેશે. અ સિરીઝ વાઉન્ડ જનરેટર કપલ્ડ ટુ DC શન્ટ જનરેટર એનો યુઝ થશે. બરાબર. 37મો ક્વેશ્ચન છે. અ સબસ્ટેશન રેકોર્ડ અ ડીપ ઇન અ વોલ્ટેજ રિસીવ્ડ બાય 15%, અને આને ઓવરકમ માટે બૂસ્ટર એપ્લોય કરવામાં આવે છે. દેટ શુડ હેવ. તો એની પ્રોપર્ટીઝ કઈ હોઈ શકે? લો વોલ્ટેજ અને હાઈ કરંટ જનરેટર, હાઈ વોલ્ટેજ અને લો કરંટ જનરેટર હોવું જોઈએ, મીડિયમ વોલ્ટેજ અને હાઈ કરંટ જનરેટર હોવું જોઈએ, કે એની ઓફ ધ અબવ? તો આનો આન્સર રહેશે લો વોલ્ટેજ હોવું જોઈએ અને હાઈ કરંટ જનરેટર છે એ એમ્પ્લોય કરવામાં આવતું હોય છે. પરમિસિબલ લિમિટ ઓફ વોલ્ટેજ વેરિએશન અલાઉડ ઇન અ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે વોલ્ટેજ વેરિએશન છે એ ફ્લક્ચ્યુએશન કેટલું અલાઉ કરી શકાય? ±6% તમારો સાચો ઓપ્શન રહેશે. લાસ્ટ ક્વેશ્ચન છે.
વિચ ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ પ્રિફર્ડ ઇન અ રેસિડેન્શિયલ એરિયાઝ. જે રેસિડેન્શિયલ એરિયા છે એટલે બીજું કંઈ નહીં, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી છે. રેસિડેન્શિયલ એરિયા એટલે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં પણ અલગ હશે. આન્સર આપણને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનનો માગ્યો છે રેસિડેન્શિયલ એરિયાસ એટલે. તો શું આવશે? 3 phase 4 wires. ઓબ્વિયસ આન્સર છે ઓપ્શન સી, 3 phase 4 wire. ઓકે, સો આ 39 ક્વેશ્ચન હતા જે પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનના, જે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડિઝાઇનના ઇમ્પોર્ટન્ટ હતા. આવી ટાઈપના ક્વેશ્ચન છે, આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે બાકીના જે ચેપ્ટર છે નેક્સ્ટ એટલે કે કયા તો કે ડિઝાઇન ઓફ પાવર સિસ્ટમ અર્થિંગ, ઇન્સ્યુલેશન કોર્ડિનેશન અને પાવર સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ પ્લાનિંગ. તો આ 4 ચેપ્ટરમાંથી ક્વેશ્ચન જોઈશું કયા ઇમ્પોર્ટન્ટ છે. હું તમને આવી જ રીતે PDF ફાઇલમાં સોલ્વ કરાવીશ. આજની જે PDF ફાઇલ છે એ તમારે જોઈએ તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક અવેલેબલ કરાવી દઈશ, જ્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય બીજા કોઈ ડાઉટ હોય જે આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા, અધરવાઇઝ બીજા કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. પોસિબલી હું તમને જેમ બને એમ વહેલા આન્સર કરવાનો પ્રયત્ન કરીશ. જો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આ પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનનો જે સિલેબસ છે જેટકોનો એ કમ્પ્લીટ કરીએ અને પછી આગળના જે ટોપિક છે જે તમારા સજેશન આવશે એ પ્રમાણે આપણે એને ડિસ્કસ કરશું. સો થેન્ક યુ સો મચ. સી યુ ગાઈઝ ઇન માય નેક્સ્ટ વિડીયો.